हाय फ्रेंड्स, आज આપણે બનાવીશું પાપડીનો લોટ। તો એકદમ સરસ રીતે આપણે પાપડીનો લોટ બનાવીશું, ખૂબ જ એવો ટેસ્ટી અને સ્પાઇસી। તો મેં આંધણ મૂકી દીધું છે, એટલે કે ગરમ પાણી મૂકી દીધું છે। તો આજે હું ચૂલા પર બનાવું છું ફ્રેન્ડ્સ, એટલે મેં તમારી સાથે રેસીપી શેર કરી। અને એકદમ વિશળતી વાનગી છે પાપડીનો લોટ। તો અમને બધાને જ ઘરમાં બહુ જ ખાવાનું મન થયું હતું ચૂલા પરનો પાપડીનો લોટ, એટલે મેં કહ્યું કે હું ચૂલા પર બનાવી દઉં છું, એટલે મેં તમારી સાથે પાપડીના લોટની રેસીપી શેર કરી। તો એકદમ સ્પાઇસી હું બનાવું છું અત્યારે। તો મેં મરચાંની પેસ્ટ મિક્સરમાં આવી રીતે કરી દીધી છે અને પાણીમાં એડ કરી દીધી। તો આપણી આ ટેવ તો જવાની જ નથી ફ્રેન્ડ્સ। આપણે કોઈ પણ વાસણમાં હોય તો એમાં પાણી એડ કરી અને આપણે વાસણને ક્લીન કરી લઈએ છીએ, તો એ બહુ સારી ટેવ છે ફ્રેન્ડ્સ। તો અત્યારે મારે બેક સાઈડ ચૂલો છે, એના પર હું કરું છું। તો અમારી બેક સાઈડે વાડો છે, એના પર હું ચૂલો કર્યો છે મેં। તો ચૂલા પરનો પાપડીનો લોટ ખબર છે ને ફ્રેન્ડ્સ, બહુ જ સરસ ટેસ્ટમાં લાગે છે। તો મારા ઘરે પાપડીનો લોટ બધાને જ બહુ ભાવે છે, અને એમાં ચૂલા પરનો તો બહુ જ ભાવે છે। તો મેં બહુ જ ટાઈમે ચૂલા પર પાપડીનો લોટ બનાવ્યો, એટલે મેં તમારી સાથે શેર કર્યું। હવે પાણીને આપણે સરસ ઉકળવા દેવાનું છે, અને લોટ તો થોડો સ્પાઇસી હોય તો જ ખાવામાં મજા આવે છે। તો ફ્રેન્ડ્સ, હમણાં મારી ચેનલ નવી છે, બહુ ટાઈમ નથી થયો, તમને બધાને ખબર છે। તો મારી રેસિપીસ ગમતી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। હવે આપણે અજમો અને જીરું એડ કરીશું। તો અજમો અને જીરું પણ આગળ પડતું હોય પાપડીના લોટમાં તો જ ટેસ્ટ એનો સરસ આવે છે। સાથે પાપડીયો ખારો એડ કરીશું, થોડોક જ એવો। સાથે સોલ્ટ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે। તો જે પાપડીના લોટનો ખારો આવે છે એ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ હોય છે। તો અડધી ચમચી કરતાં પણ ઓછો આપણે એડ કરીશું। હવે આપણે ઢાંકીને પાણી થવા દઈશું। હવે ધાણા એડ કરીશું ખૂબ સારા પ્રમાણમાં। તમે આ સ્ટેજ પર લીલું લસણ આવે છે તે પણ એડ કરી શકો છો, પણ મારી સાથે નહોતું એટલે મેં સ્કીપ કર્યું છે। તો ધાણા અત્યારે ફ્રેશ વિન્ટરમાં મળે છે, એટલે મેં સારા એવા પ્રમાણમાં એડ કર્યા છે। તો ફ્રેન્ડ્સ, મારી ચેનલમાં જઈને તમે જોઈ શકો છો, ખૂબ જ ઇઝી રેસિપીસ મેં અપલોડ કરેલી છે, તો તમે જરૂરથી જોજો। હવે આપણે મિક્સ કરતા રહેવાનું છે। તો કેટલું સરસ આપણું પાણી ઉકળી ગયું છે। હવે આપણે પાપડીનો લોટ એડ કરીશું। તો હું 800 ગ્રામ લોટનું બનાવું છું, એટલે કે કિલોમાં 200 ગ્રામ ઓછું। હવે આપણે થોડો થોડો એડ કરી અને વેલણની મદદથી હલાવતા જઈશું। લાસ્ટમાં મેં તબેથો લીધો છે, તો સરસ લમ્સ કે ગાંઠા ના પડે એવી રીતે આપણે પાપડીનો લોટ હલાવીશું અને ઢાંકી દઈશું। તો ખૂબ જ ઓછા સમયમાં અને સરસ એવો ટેસ્ટી ચૂલા પરનો પાપડીનો લોટ રેડી છે। હવે સર્વ કરી લઈશું આપણે। તો વાવ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો। હવે આપણે સિંગતેલ એડ કરીશું। તો સિંગતેલ પાપડીના લોટમાં સરસ લાગે છે। સાથે થોડો એવો અથાણાનો મસાલો એડ કરીશું। તો અથાણાનો મસાલો સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ। થેન્ક યુ।